ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના ઉપાધ્યક્ષ મનોજભાઈ મહેતા, ભરૂચ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિશ્રી આટોદરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ નિરલભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ મંત્રી નિશાંતભાઈ મોદી, જિલ્લાના પૂર્વ ઉપાધ્યક્ષ દિવેશભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, શહેર પ્રમુખ જતીનભાઈ, મહામંત્રી મિતેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકાના તમામ ઉમેદવારો, જિલ્લા અને શહેરના સૌ પદાધિકારીઓ તથા વોર્ડના પ્રજાજનોની ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. આ બાજુ વોર્ડ નંબર 5 નો રેલવે કોલોનીની સાથે જોડાયેલો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં આપણે વિકાસના કામો વિસ્તારના નાગરિક ભાઈ બહેનોની જે અપેક્ષા હતી એ પ્રમાણે કરવાનો પ્રયાસ કર્યો છે. અને એના કારણે આજે વોર્ડ નંબર 5માં આપણા 2 સભ્યો છેલ્લા ઘણા વર્ષમાં બિનહરીફ થવાનું લગભગ આપણે બધા લોકોએ નગરપાલિકાની ચૂંટણીમાં જોયું નથી. સામાન્ય રીતે આ નાની મોહલ્લાઓની સમાજના આગેવાનો આ ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે कि लोहा जितना तपता है उतनी ताकत बढ़ता है, सोने को जितनी आग लगाओ वो उतना प्रखर निखरता है, हीरे को जितने धार लगाओ वो इतना खूब चमकता है. तो आज बाकीना 2 उम्मीदवार છે તો એ લોકોને વધુ એમના તેજ આવે, વધુ ક્રાંતિ કરે, કેમ કે ચૂંટણી લડવાનો અનુભવ ફરી એમને તાજો થશે. 365 દિવસ આપની વચ્ચે સારા નરસા પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે. સરકારની યોજનાઓ હોય કે મહામારી આવી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપની વચ્ચે ખરે પગે ઊભો રહેતો હોય છે. ત્યારે હું આપને 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર જે લોકો ઉમેદવારી કરી રહ્યા છે એમને જંગી બહુમતીથી જીતવા માટે અપીલ કરવા આવ્યો છું.